રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે। અમદાવાદના વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે। લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજીસ્ટ્રેશન વિના બનાવતા હતા ડુપ્લિકેટ શરબતના પાઉચ। વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે। 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, એક તરફ ઉનાળાની સિઝન હવે શરૂ થઈ રહી છે, લોકો ઠંડા પીણા તરફ વળશે અને એવા સમયે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ। ચંદ્રા એ જ કહેવા માંગતો હતો કે ઉનાળાની અત્યારે શરૂઆત થઈ રહી છે, ત્યારે જે ભેળસેળિયાઓ છે અને ડુપ્લિકેટ બનાવતા અથવા તો કોપીરાઇટનો ઉપયોગ વગર કોઈ પરમિશન અને કોપીરાઇટ રીતે એ લોકો જે બનાવતી કંપનીના જે બ્રાન્ડેડ કંપની છે તેમના નામે જે ડુપ્લિકેટ પાઉચ બનાવીને અને વેચાણ કરવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વટવા પોલીસે આ કેસ જે છે તે કર્યો છે કોપીરાઇટનો, જેમાં લાજવાબ નામની જે કંપની છે તેનો વગર કોઈ પરમિશન અથવા લાયસન્સ છે આ જે એક ગોડાઉનની અંદર આ ડુપ્લિકેટ જે છે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ બનાવવામાં આવતું એક ફેક્ટરી પકડાઈ છે। ક્યાંક ને ક્યાંક ઉનાળાની શરૂઆત થતા આ પ્રકારે જે રીતે જે ભેળસેળિયાઓ છે તે લોકો એક્ટિવ થયા છે, ત્યારે ધીરે ધીરે ગરમી વધશે તો આવા અનેક ભેળસેળિયાઓ સામે આવી શકે તે વાતમાં કોઈ નવાઈ નથી। સંધ્યા જી નવીન, આ ફેક્ટરી કેટલા સમયથી અહીંયા ધમધમતી હતી અથવા તો આ વેપાર કેટલા સમયથી ચાલતો હતો એ અંગે કોઈ વિગત? જી અત્યારે પોલીસે તો ફરિયાદ દાખલ કરી છે અને જે પૂછપરછ શરૂ કરી છે કે કેટલા સમયથી અને કોણ કોણ સામેલ છે, અન્ય કોઈ સામેલ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે માનવામાં આવી રહી છે કે ઉનાળાની શરૂઆત થતા આ બનાવવામાં આવતું હોય એટલે કહી શકાય કે છેલ્લા 1-2 મહિનાથી આ કરતો હોય એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે। જોકે પોલીસ પૂછપરછમાં વધારે ખબર પડશે કે કઈ રીતે અને કેટલા સમયથી આ પ્રકારે આ બનાવવામાં આવી રહ્યું હતું। જી આપનો આભાર। તો મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પણ ઝડપાયો છે। માંડવીના ખેડપુર ખાતે ઘરમાંથી ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો જથ્થો। અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં બનાવવામાં આવી રહ્યું હતું આ શંકાસ્પદ ઘી। અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ પણ કરવામાં આવતું હતું। ઘી યદુગીરી બ્રાન્ડના નામથી પેકિંગ કરાતું હતું। શંકાસ્પદ આ ઘી માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા અને ત્યારબાદ અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં જે પેકિંગ કરાયેલું ઘી હતું તે પકડી લીધું છે, એટલે કે ઝડપી પાડ્યું છે। 6.65 લાખની કિંમત છે તેની અને 810 લીટર આ શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલ પણ લીધા છે, લેબ ટેસ્ટિંગ માટે તેને મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આ ગુણવત્તાયુક્ત હતું કે નહીં જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે તે। તો માંડવીના ખેડપુરમાંથી ઝડપાયું છે અને કિંમત પણ લાખોમાં તેની છે। 810 લીટર આ ઘી છે, શંકાસ્પદ જથ્થો છે કારણ કે ઘરમાં જ બનાવવામાં આવતું હતું। ત્યારે સવાલ એ છે કે આ જે ઘરમાં બનાવાતું હતું તે ઘી યોગ્ય છે કે નહીં, ખાવા માટે યોગ્ય છે કે નહીં, કે પછી તેને કારણ કે હવે એવું છે કે કેમિકલથી પણ આ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, આ ઘી અંગે શું કહેવું છે? શું તેને લેબ ટેસ્ટ માટે મોકલાયું છે? ક્યારે રિપોર્ટ આવશે? શું વધુ વિગત? ચોક્કસથી વાત કરું તો સુરત શહેર અને સુરત જિલ્લે એક નકલીનું હબ બની જવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ખાતે આવેલ અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો માંડવી પોલીસે ઝડપી પાડ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો યદુગીરી બ્રાન્ડ નામનું પેકિંગ કરીને આ જે ડુપ્લિકેટ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું અને આદિવાસી વિસ્તારોની અંદર ઓરિજિનલના નામે ડુપ્લિકેટનો શોર્ટકટે રૂપિયા કમાવાના કારણે લોકોનું સફાઈ સાથે પણ ચેડા થઈ શક્યા છે। અને ચોક્કસપણે કહી શકાય છે કે અલગ અલગ સાઇઝના ડબ્બાઓનું પેકિંગ કર્યું 6.65 લાખની કિંમતનું 810 લીટર જેટલું આ જે નકલી શંકાસ્પદ ઘી છે ઝડપી પાડી અને આ જે નકલી ઘી બનાવવા માટેનું સામગ્રી જપ્ત કરવામાં આવી છે। સામગ્રી રો મટીરિયલ મોકલનાર કોણ છે અને કઈ રીતે બનાવવામાં આવે છે તે સમગ્ર બાબતે લેબ ટેસ્ટના રિપોર્ટ વધુ ખબર પડશે અને ખાસ કરીને ઊંડાણપૂર્વક હાલ જે માલ ડુપ્લિકેટ રો મટીરિયલ ક્યાંથી આવતો હતો અને કઈ રીતે બનાવવામાં આવતો એની સમગ્ર સામગ્રી માંડવી પોલીસે જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જી આપનો આભાર। તો
તો રાજ્યમાં નકલીની ભરમાર છે. અમદાવાદમાં નકલી શરબત બનાવતી ફેક્ટરી, સુરતમાં શંકાસ્પદ પનીર ઝડપાયું અને માંડવીમાં શંકાસ્પદ ઘી ઝડપાયું છે. માટે તમે જે પણ ખાદ્ય વસ્તુઓ ખાઈ રહ્યા છો તેને ચકાસી લેજો કે તે અસલી છે કે નકલી, કારણ કે અત્યારે નકલીનો વેપલો પણ ચાલી રહ્યો છે. જો કે હાલ તો શરૂઆતના તબક્કે આ શંકાસ્પદ છે એટલા માટે કારણ કે તેને લેબ ટેસ્ટ માટે મોકલાયું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે અસલી છે કે નકલી. યુદ્ધના સંકટ વચ્ચે અમેરિકાને ભારત પાસેથી આશા. ભારત અમેરિકામાંથી તેલ ખરીદે તેવી આશા છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ ભારતને કરી છે અપીલ. સ્કોટ બેસેન્ટે ભારતને અપીલ કરી છે. અમેરિકામાં તેલ ગેસ ઉત્પાદન ઉચ્ચ સ્તરે છે, બેસેન્ટનું કહેવું છે. આશા છે કે ભારત અમારી પાસેથી તેલ ખરીદી વધારશે. ભારત માટે રશિયાનો વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની નહીં રહે ચિંતા. રશિયા પાસેથી ભારત ખરીદી શકે છે કાચું તેલ. અટવાયેલા રશિયન જહાજોનું ખરીદી શકે છે તેલ. તો સમુદ્રમાં અટવાઈ પડ્યા છે રશિયન તેલ જહાજ. તો ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વચ્ચે અનેક જહાજો છે કે જે અત્યારે દરિયાઈ માર્ગમાં અટવાયેલા છે. તો મહાયુદ્ધ લાંબુ ચાલવાના ભણકારા. યુએસ, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો 7મો આ દિવસ છે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલો છોડી. ઈરાને 3 શહેરોને બનાવ્યા નિશાન. તો હાઇફા, તેલ અવીવ, જેરુસલેમમાં હુમલો. ઇઝરાયેલી સૈનિકો પર હુમલા શરૂ કર્યા છે. તો ઈરાને 3 શહેરોને નિશાન બનાવ્યા છે. હાઇફા, તેલ અવીવ, જેરુસલેમમાં હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાનો 7મો દિવસ છે. 7 દિવસ થઈ ગયા છે હુમલામાં. અત્યારે કોઈ જ શાંતિના અત્યારે કોઈ પ્રકારના એંધાણ અત્યારે દેખાઈ નથી રહ્યા. અને એ વચ્ચે વિશ્વના અન્ય જે દેશો છે તેમની સ્થિતિ પણ અત્યારે હાલના તબક્કે સ્થિર છે, પરંતુ આગળના સમયમાં એ સ્થિતિ બગડી શકે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ભયાનક મોડ પર પહોંચી ગયું છે. ઈરાને ઇઝરાયલ પર એક પછી એક સેંકડો આ પ્રકારની, કારણ કે દરેક સેકન્ડે કંઈક ને કંઈક હલચલ જોવા મળી રહી છે, તો સેંકડો મિસાઇલો છોડીને આખા દેશને ધ્રુજાવી દીધો છે. માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ આ વિસ્તારમાં તહેનાત અમેરિકી દળો પર પણ હુમલાઓ તેજ થઈ ગયા છે. ઇઝરાયલના ખૂણે ખૂણે અત્યારે ખતરાની સાયરન ગુંજી રહી છે. સાયરન વાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. લોકો બંકર તરફ ભાગતા નજરે પડી રહ્યા છે. सायरन फिर से बज चुकी हैं और आप देख सकते हैं लोग जो हैं वो शेल्टर की तरफ भाग रहे हैं. मैं इस वक्त टेल अवीव में हूं. सायरन हो रही है और आप सुन सकते हैं. मैं दिखाने की कोशिश करूंगा आपको. आगे जो है लोग सायरन सुनते ही भाग रहे हैं. ये देखिए सायरन हो रही है. ये देखिए कि लोग किस तरीके से शेल्टर की तरफ भाग रहे हैं आगे. और अभी यहाँ पे बिल्कुल सन्नाटा छा जाएगा जो ही सायरन बजती है.